સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ। દેશવાસીઓ માટે 2 જૂનની સવારના માઠા સમાચાર લઈને આવી છે। લોકસભા ચૂંટણી 2024ના તમામ 7 તબક્કાનું મતદાન પૂર્ણ થતાં જ એક્ઝિટ પોલના આંકડા સામે આવતા જ લોકોને મોટો ઝટકો લાગ્યો છે। આજે રાત્રે 12 વાગ્યાથી દેશમાં મુસાફરી કરવી મોંઘી થઈ ગઈ છે, એટલે કે હવે લોકોને ટોલ ક્રોસ કરવા માટે વધુ પૈસા ચૂકવવા પડશે। સમગ્ર દેશમાં ટોલના દરમાં ઓછામાં ઓછો 5 અને મહત્તમ 25% વધારો થયો છે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા ટોલ ટેક્સ વધારવાનો આદેશ જાહેર કર્યો છે। હેડ ઓફિસથી ટોલના દર વધારવાની મંજૂરી પણ મળી ગઈ છે। રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ પણ ટોલ રેટ વધારવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે। જો કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 1 એપ્રિલથી ટોલના દરમાં વધારો કરવામાં આવતો હતો, પરંતુ લોકસભા ચૂંટણી 2024ના કારણે આ વર્ષે 1 એપ્રિલ ટોલના દરમાં વધારો કરવામાં આવ્યો ન હતો। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન મુજબ સમગ્ર દેશમાં ટોલ ટેક્સમાં 5%નો વધારો થયો છે। ટોલ બેરિયરની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકો માટે માસિક પાસ બનાવવાના દરમાં પણ વધારો થયો છે। ટોલ બેરિયરની 20 કિલોમીટરની ત્રિજ્યામાં રહેતા લોકોએ હવે દર મહિને ફાસ્ટેગ માટે હવે 10 રૂપિયા વધુ ચૂકવવા પડશે। મંથલી ફાસ્ટેગ હવે 330 રૂપિયાના બદલે 340 રૂપિયામાં બનશે। રાજ્ય સરકારના નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત ડીસા નગરપાલિકા દ્વારા સમગ્ર શહેરમાં સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। ડીસા નગરપાલિકા દ્વારા નિર્મળ ગુજરાત 2.0 અંતર્ગત તારીખ 1 જૂનથી 15 જૂન સુધી ડીસા શહેરને સ્વચ્છ બનાવવા સ્વચ્છતા પખવાડિયાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। ડીસા નગરપાલિકાના પ્રમુખ સંગીતાબેન દવે, સેનિટેશન શાખાના ચેરમેન મંજુલાબેન કિરણભાઈ રાવળ દ્વારા ડીસા બસ સ્ટેન્ડથી આ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે પાલિકાના સફાઈ કામદારોની ટીમે સમગ્ર બસ સ્ટેન્ડમાં સફાઈ અભિયાન હાથ ધર્યું હતું। આ પ્રસંગે એસટી વિભાગના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર ડીસા શહેરમાં મારો કચરો મારી જવાબદારી અંતર્ગત પાલિકા પ્રમુખે સેનિટેશન ચેરમેન શહેરીજનો સાથે મળીને ડીસા શહેરને સ્વચ્છ અને હરિયાળું બનાવવા સૂકો અને ભીનો કચરો અલગ અલગ કરવા તેમજ કચરો એકત્રિત કરી ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતી એજન્સીઓને આપવા અનુરોધ કર્યો હતો। બનાસકાંઠાના ડીસામાં સ્પાઇન એન્ડ ન્યુરોને લગતી બીમારીઓ માટે રાહત દરે નિદાન અને આયુષ્માન ભારત યોજના અંતર્ગત નિઃશુલ્ક ઓપરેશન કેમ્પનો ડીસામાં પ્રારંભ કરવામાં આવ્યો છે। આ કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીઓને આયુષ્માન ભારત યોજના અંતર્ગત મફત સર્જરીનો લાભ મળશે। ડીસામાં સ્વસ્તિક સ્પાઇન એન્ડ ન્યુરો હોસ્પિટલ દ્વારા તારીખ 3 થી 9 જૂન સુધી સ્પાઇન એન્ડ ન્યુરોને લગતી સમસ્યાઓ જેવી કે મણકાનો દુખાવો, કરોડરજ્જુની બીમારી, નસોની તકલીફ સહિતના રોગો માટે રાહત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। અત્યાર સુધી આ વિસ્તારની પ્રજાને ન્યુરોના ઓપરેશન અંતર્ગત અમદાવાદ સુધી લાંબા થવું પડતું હતું, તેમજ આ ઓપરેશનનો ખૂબ જ મોંઘા અને અનેક લોકો કરાવી શકતા નહોતા। ત્યારે ડીસામાં જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી અને બ્રહ્મ સમાજના આગેવાન અમૃતભાઈ દવે, ડીસા પાલિકાની બાંધકામ સમિતિના ચેરમેન ચેતનભાઈ ત્રિવેદી, ડોક્ટર મનોજ અમીનના સહયોગથી આ રાહત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। કેમ્પના ઉદ્ઘાટન પ્રસંગે બનાસ બેંકના ચેરમેન, બનાસ ડેરીના ડિરેક્ટર રામજીભાઈ દેસાઈ, બનાસ બેંકના ડિરેક્ટર જીગરભાઈ દેસાઈ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સ્પાઇન અને ન્યુરોના અનુભવી નિષ્ણાત ડોક્ટર ચિરાગ પંચાલ, ડોક્ટર દીપ પરમાર અને ડોક્ટર આદર્શ પટેલની ટીમ દ્વારા દર્દીઓનું નિદાન કરી વિના મૂલ્યે ઓપરેશન પણ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું। આજે ડીસા ખાતે સ્વસ્તિક ન્યુરો એન્ડ સ્પાઇન કેર દ્વારા આ જ વિસ્તારના ખેડૂતો માટે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જે અઠવાડિયું ચાલશે અને આ જ વિસ્તારના ખેડૂતોને જે મણકાની તકલીફ છે અને એના માટે જે ખેડૂતોને દૂર દૂર સુધી જવું પડે છે અને મોટો ખર્ચ કરવો પડે છે, એને એ ખર્ચ ના કરવો પડે અને બિલકુલ મફત એની સારવાર થાય, એના માટે પ્રધાનમંત્રી આયુષ્યમાન કાર્ડ દ્વારા
આ વિસ્તારના આગેવાન શ્રી અમૃતભાઈ દવે દ્વારા આ કેમ્પનું આયોજન કર્યું છે. એમને પણ હું ધન્યવાદ આપું છું અને આ વિસ્તારના ખેડૂતોને ચોક્કસ એનો લાભ થશે એવી આશા પણ રાખું છું. ધન્યવાદ. ઓકે, થોડું જોરથી બોલજો. આજે ડીસા ખાતે જે સ્પાઇનની એટલે કે મણકાની અને નસની જે તકલીફ હોય છે અને એના કારણે અમદાવાદ સુધી જવું પડતું હોય છે, એવા દર્દીઓ માટે અહીંયા ડીસા સ્વસ્તિક ન્યુરો અને સ્પાઇન કેરમાં આપણે તારીખ 3 તારીખથી માંડી એટલે આજથી માંડીને 9 તારીખ સુધી એક રાહત દરે નિદાન કેમ્પ રાખ્યો છે. અહીંયા આગળ આ વિસ્તારની અંદર ઘણી બધી આપણી ટેવોના કારણે સ્પાઇનની, મણકાની અને કમરના દુખાવાની ને બધી તકલીફ હોતી હોય છે અને એમાં ક્યાંક ને ક્યાંક જાગૃતિના અભાવે આપણે ઘણીવાર આ દુખાવાથી પીડાતા હોઈએ છીએ અને એનું જે ઈલાજ છે, ઓપરેશનનો ચાર્જ, એ પણ લગભગ ખૂબ મોટો હોય છે, લગભગ 1.5 લાખ રૂપિયા જેટલો. એટલે અહીંના વિસ્તારના લોકોને પોસાય એવો નથી હોતો, એટલે કરાવી શકતા નથી. પરંતુ હવે આયુષ્યમાન ભારતનો જે સર્ટિફિકેટ છે, માન્યતા જે મળી છે, એટલે ડીસા ખાતે જ અહીંયા સ્વસ્તિક ન્યુરો અને સ્પાઇન કેર ખાતે જ આ ઓપરેશન નિઃશુલ્ક એટલે મફત કરી આપવામાં આવશે. એટલે જે ચાર્જ હતો એ પણ ભોગવવો નહીં પડે. અને બીજો એક ડર એવો હતો કે આ ઓપરેશન કરાવવાથી પથારીવશ થઈ જવાય છે, એનાથી આપણને પરિણામ નહીં મળતું. પણ અહીંયા આગળ જે ટીમ છે આપણી પાસે, આદર્શભાઈ પટેલ, દીપભાઈ પરમાર, ચિરાગભાઈ, એ લોકોએ દિલ્હીની જે એમ્સ હોસ્પિટલ છે એની અંદર 1000થી વધારે ઓપરેશન કરેલા છે. એટલે અનુભવી ડૉક્ટરોની ટીમ છે. એટલે અનુભવી ડૉક્ટરની ટીમ છે, એના કારણે આ ડર પણ નહીં રહે અને આયુષ્યમાન કાર્ડ છે એના કારણે ચાર્જ પણ નહીં રહે. તો આ પ્રકારે અહીંયા ફેસિલિટી આપણે ચાલુ કરી છે અને એના તાલુકાના આપણા વિસ્તારના લોકોને એનો લાભ મળે એટલા માટે અઠવાડિયાનો કેમ્પ કરેલ છે. તો જે જરૂરિયાતમંદ છે એને લાભ લેવા માટે વિનંતી છે. અને આના માટે કરીને આજે અમારે ત્યાં મહેમાન તરીકે આ કેમ્પની અંદર જે જોડાયા છે એ બનાસ બેંકના ચેરમેન સવસીભાઈ, બનાસ ડેરીના ડિરેક્ટર રામજીભાઈ, બનાસ બેંકના ડિરેક્ટર જીગરભાઈ, પણ એમને પણ આપણા વિસ્તારના લોકોને લાભ મળે એટલા માટે એ લોકો પણ અહીંયા આગળ આ કેમ્પની અંદર હાજરી આપી છે. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના બોડા ગામે વસવાટ કરતા 7 ઘરોના 35 થી 40 લોકોને પીવાના પાણીની કોઈ પણ સુવિધા ન મળતા ગત દિવસે પાણી માટે મીડિયા સમક્ષ રજૂઆત કર્યા બાદ સોમવારના રોજ પાણીની માગને લઈને લેખિત રજૂઆત લઈ મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા, જેમાં મામલતદાર અને દિયોદર ધારાસભ્યને પાણી માટે રજૂઆત કરી હતી. આ બાબતે સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે દિયોદર બોડા રોડ પર વસવાટ કરીએ છીએ, પરંતુ અમને વર્ષોથી પીવાનું પાણી મળતું નથી. ગ્રામ પંચાયત દ્વારા પાણી માટે પાઇપલાઇન નાખવામાં આવી છે, પરંતુ હજી સુધી પાણી આવ્યું નથી. એક બાજુ ઉનાળાની કાળઝાળ ગરમીમાં દિયોદર સુધી લાંબા થઈ પાણી લાવવું પડે છે, પરંતુ પશુઓ પણ પાણી વગર તલવળી રહ્યા છે. ગ્રામ પંચાયત દ્વારા અમને પાણી જરૂરિયાત પૂરી પાડવામાં આવે તેવી માંગ કરી હતી. વધુમાં પાણી નહીં આપવામાં આવે તો 7 ઘરોના પરિવારો મામલતદાર કચેરી ખાતે ઢોર ઢાકર સાથે પરિવાર સાથે ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પાણીની માગણી છે. આમ 12 મહિનાથી લાખેલી છે નળ, પણ પાણી નહીં આવતું. તો પછી અમારે ક્યાં પાણી ભરવા જવું, શું પીવું, ક્યાં રહેવું? પછી પાણી વગર તો આવા ઉનાળા તાપનું નાવું કે ના નાવું કે પસદાડી નાવાનું કંઈ અમારે પાણી વગેરે. તો પછી તમે તમારા મનથી વિચાર કરો કે આપણે રોજ તો નાવા જોઈએ, તો અમારે પાણીના ફાંફા છે, પાણી ક્યાંથી ભરી લાવવું? પછી અમારા એમ કાંઈ મજૂરી કરવા જાઉં અમે તો અમે પાણી ભરા કે અમે મજૂરી કરવા જાઉં તો અમારે શું કરવાનું કહેડો? તો 12 મહિનાથી નળ લાશ્યા છે, પણ પાણી નહીં આવતું અમારે. એ ગામમાં પાણી આવે ખરી, એને પતાને ચકલા લાખેલા છે, એ ચકલા પાણી આવે, પણ અમારે ચકલા પાણી નહીં આવતું. પછી અમે તેમાં અમે અહીંયા કહેવા તમને અમે એમ કહે છે કે મને પાણી લાવી આલો, અમારે પાણી જુએ બીચ. ભલે અમે ખાવાના હોય, અમે મજૂરી કરીને ખાશે, પણ અમારે પાણી જુએ. હા, પાણી ના લાવી આલે મને તો અમે માલ ને છોકરા બધું લઈને અમે અહીંયા આવતા રહેશું. અમારે પાણીની તકલીફ છે સાહેબ. પાણી ગતું છે નહીં, અમે તરસી મારા સા, માલ તરસી મારે છે, અમારે કૂતરાઓ સાબડોને એને પાણીનો લોટો પાણીનો વેડવો પડે. કોઈ સકલાની પરબ બદલ હોય તો સકલાને પાણી વેડવું પડે સાહેબ. અમારે પાણીની તો ખૂબ તકલીફ છે. માલ પશુ મરી જાય છે, અમે તરસ્યા મરી જાય છે. આવું અમે કહેવા માગા છે સાહેબ. તો અમારે પાણીની સગવડ સરકાર કરી આલે અમને. સરકાર છે એમાં બાપ છે. તો આવી ગરમી પડે છે તો સરકાર અમને પાણી ના કરી આલે તો અમે તો
મામલતદારમાં ઓફિસ જેડી આવીને બેસી જા માલ મતો ઢોરા બધું લઈને બેસી જા 40 જણાની કુટુંબ છે 7 ઘર છે 7માં બીજા વધારે હોય અમારા દેરાણી જેઠાણીનો અમારા કાકાનો અમારા ભૈયાનો તો એ બાપડા ના આવડતો તો સાહેબ આપણે થોડું ટેકો કરવો પડે આપણે ટેકો ના કરા તો મકાન પડેઠું સાહેબ થોડોક ટેકો મારા તો સાહેબ આપણે ટેકો માલને ઘરને ટેકો મારા તો ઘર ઊભું રહે તો એમાં સરકારને અમને ટેકો મારવો પડે છે અમારે પાણીની ખૂબ તરાશ છે હા પાણીની ખૂબ તરાશ છે પાણી ના તો અમે અહીં બેસી જશે હા તો અમે અહીં બેસી જશે દેવદર માગણી લઈને આવ્યા મામલતદાર કચેરીમાં પાણીની માગ છે પાણી વગેરે અમારો માલ બચ્ચા અમે તડકાના કામ કરા છે બાજરી વાઢી ખેતરામાં આવ્યા માલ ભોગા બોલાયો પાણી વગેરે ત્યાં જાવો અમારી આ માગ છે બીજું કોઈ અમારે જોઈએ ને અમારે પાણી એટલે પાણી જ પલોટામાં 15 ઘર છે 15 ઘરને કોઈ પાણી પીવાનો માગ નથી કોઈ પાણી મળતું જ નથી અત્યારે ભૂષણ તરસા બાજરી વાટીને ડાયરેક્ટ મામલતદાર કચેરી આવ્યા છે આટલી અમારી વિનંતી છે આટલો અમને પાણીનો આશરો આલો તો સારી વાત છે ને કે માલ બચ્ચા ઢોર બધું લઈને અમે મામલતદાર કચેરી આવીને બેસી જાય છે સાહેબ અધિકારી ગમે તે હોય એને પૂરું કરવું પડશે અમારે હોય પાણી પુરવઠા અને ગટર બોર્ડની જે લાખણી ખાતેની કચેરી છે ત્યાંથી પાણી આપણે દિયોદર અહીંયા સંપ ખાતે આવે છે ત્યાંથી આપણે બોડા ખાતે આપણે પાણી સંપમાંથી મોકલીએ છીએ અને ત્યાં આગળ કંઈ ગામનો બોર્ડ નથી ત્યાં આગળ ત્યાં સંપમાંથી પાણી ચડાવવામાં આવે છે પાણીના ટાંકામાં ગોદા ખાતે અને જે પરિવારોની જે રજૂઆત છે એ પરિવારો ખેતરમાં રહે છે એટલે ગામથી લગભગ 1.5 થી 2 કિલોમીટર જેટલું અંતર છે ત્યાં આગળ જે તે સમયે પાઇપલાઇન નાખેલી હશે પણ ત્યાં પાણી પહોંચતું નથી એ પ્રેશર ઓછું હોવાના કારણે જે અર્થે અમે વહીવટી તપાસ હાથ ધરી છે અને એનો કંઈક વૈકલ્પિક ઉપાય થાય એ ગ્રામ પંચાયતને પણ જણાવ્યું છે લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં બનાસકાંઠા બેઠકની મતગણતરી એન્જિનિયરિંગ કોલેજ જગાણા ખાતે તારીખ 4/6/2024ના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે બનાસકાંઠા લોકસભામાં સમાવિષ્ટ 7 વિધાનસભા મત વિસ્તાર મુજબ અલગ અલગ ટેબલ હોલમાં કુલ 23 રાઉન્ડમાં મતગણતરી યોજાશે જેમાં કુલ 13,65,989 ઈવીએમના મતો અને 11,475 પોસ્ટર બેલેટની મતગણતરી થશે બનાસકાંઠા લોકસભા બેઠકમાં સમાવિષ્ટ 7 વિધાનસભા મતદાર વિભાગ મુજબ અલગ અલગ રૂમમાં 14 ટેબલોની વ્યવસ્થા કરવામાં આવી છે દરેક ટેબલ ઉપર એક મતગણતરી સુપરવાઇઝર એક માઇક્રો ઓબ્ઝર્વર અને એક મતગણતરી સહાયક રહેશે મતગણતરીની કામગીરી સુપેરે પાર પડે તે માટે બનાસકાંઠા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે મતગણતરી માટે કુલ 862 થી વધુ અધિકારીઓ કર્મચારીઓ ફરજ બજાવશે વધુમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણાના માર્ગદર્શન અને સૂચના હેઠળ જિલ્લા પોલીસ તંત્ર ખડેપગે મતગણતરી કેન્દ્રમાં ફરજ બજાવશે જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિત 3 ડીવાયએસપી 7 પીઆઈ 37 પીએસઆઈ 337 પોલીસ સ્ટાફ 92 મહિલા પોલીસ કર્મચારીઓ અને 12 ઘોડેસવાર પોલીસ જવાનો સમગ્ર મતગણતરી કેન્દ્રની સુરક્ષામાં ખડે પગે ફરજ નિભાવશે સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.